સાબર આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। 32 બાયડ વિધાનસભા વિસ્તારના બાયડ, સાઠંબા અને માલપુર તાલુકા વિભાગની કોંગ્રેસ સમિતિની ખાસ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું। અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિના સચિવ અને કોંગ્રેસ સમિતિના સહપ્રભારી સુભાષી યાદવ સાહેબના અધ્યક્ષસ્થાને મીટિંગનું આયોજન કરવામાં આવેલ, જેમાં અરવલ્લી જિલ્લા પ્રમુખ તથા તાલુકા પ્રમુખો તથા પૂર્વ ધારાસભ્ય તથા પ્રદેશ હોદ્દેદારો તથા જિલ્લા તાલુકામાંથી જીતેલા હારેલા ઉમેદવારો તથા નગરપાલિકા જિલ્લા તાલુકાના ફંટલ સેલ વિભાગના પ્રમુખો કાર્યકરો હાજર રહ્યા હતા અને આમંત્રિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ મીટિંગ દુરેશ્વર મહાદેવ મંદિર બાયડ ખાતે યોજાઈ હતી, તેનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। રિપોર્ટર રણજીત સીવી ચૌહાણ, બાયડ, સાઠંબા। હજુ પણ અવારનવાર આપણે મિટિંગ રાખીશું, જેના કારણે સંગઠન મજબૂત થાય અને જે પણ મિત્રો સંગઠનમાં રહેવું હોય તે પહેલાં આપણે કહ્યું હતું કે તમે અમને જાણ કરજો, તો ચોક્કસથી અમે તમને સંગઠનમાં લેશું અને સંગઠન મજબૂત કરીશું। જેવા આપણે ચૂંટાયેલા ડેલિગેટો સાથે જે પણ ગામના ગીત ગામના મદદ કરી જશે, નવા યુવાનો જોડતા રહેશું અને જેટલા પણ કોંગ્રેસ માટે રાત દિવસ મહેનત કરી છે ને એમની મહેનત આપણે ભૂલવાની નહીં અને દરેકને સંગઠનમાં લેવાના છે અને સંગઠન મજબૂત કરવાનું છે। એ અનુસંધાને આપણા આજની અત્યાર સુધી તમારી મંડળ, સેક્ટર, બધું બૂથ કમિટી બધું કેવું છે, બધાની સામે વાત કરો છો? આપણા સંગઠનના જે બની છે એ આપણો આજે કમલેન્દ્રસિંહ સાહેબના આગળનું છે, નવું સંગઠનની રચના હવે નીચે જે સેક્ટરના જે પ્રમુખો નિમ્યા છે એમને નેચરની જે બોડી બનાવવાની છે એ બોડી બનાવવા છે। આજે 32 બાયડ વિધાનસભાના વિસ્તારની અંદર આગામી વિધાનસભાની ચૂંટણીને અંતર્ગત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ઉત્તર ઝોનના પ્રભારી શ્રી સુભાનસિંહબેન યાદવની હાજરી અધ્યક્ષસ્થાને એક મિટિંગ બાયડ ખાતે રાખવામાં આવેલી। આ મિટિંગની અંદર બાયડ, સાઠંબા, માલપુર 3 તાલુકાના આગેવાનશ્રીઓ હાજર રહેલા અને સુભાનસિંહજી યાદવ દ્વારા જણાવવામાં આવેલું કે દરેક બ્લોક અને સેક્ટરના આગેવાનો સાથેની ચર્ચા કરી આવનારી ચૂંટણીની અંદર કોંગ્રેસ પક્ષ દ્વારા સારી કામગીરી થાય અને કોંગ્રેસ પક્ષના ઉમેદવાર સારી રીતે જીતે એવા પ્રયત્નો સાથે કામગીરી કરવાનો આદેશ આપવામાં આવેલો। આ સૌ કાર્યકરો પ્રદેશના આગેવાન અને નો કાર્યક્રમનો સંપૂર્ણપણે સ્વીકાર કરી તમામ 32 બાયડ વિધાનસભાના કોંગ્રેસના આગેવાન કાર્યકરોએ આવનારા સમયની અંદર વિધાનસભા જીતવા માટે સંપૂર્ણ રીતે તૈયારી સાથે કામગીરી કરવાની અને વિધાનસભા જીતાડવાની બાંહેધરી આપી છે। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।